સાથેના સંતો અવારનવાર સ્વામીશ્રીને કહે, બાપા થોડી વાર બેસો, પરંતુ સ્વામીશ્રી તો આ વિનંતી ગણકારી ન ગણકારી કરતા ઘૂમતા જ રહ્યા. ઓ મારી માતાઓ, આ તમારું નાચવાનું બસ કરો બાપા, બસ કરો હવે. શું દાદી, બ્રશ કરો? એ તમે સવારે લટકાઈ લીધું. રીટા વહુ, તમે તો એમના જેવડા ના થાઓ. આ બધું તમને ના શોભે. આ ઘરની શોભા છો તમે, શોભા. અને પૂર્ણા બેટા, આ શું માંડ્યું છે આજે તમે પણ? દાદી, તમને કેટલી વાર કહું, ડોન્ટ કોલ મી પૂર્ણા, કોલ મી પુ, ઓનલી પુ. એ કઈ વળી નામ છે? પૂ. અને આમ લટકા કરતા ક્યાંક કમર વાગી ચૂકી થઈ જશે તો? ઓ બાપરે, મારી કમર તૂટી ગઈ. જોયું? હું કહેતી હતી ને. હી, હું તો તમને પટાવતી હતી. ઊભી રહે તું. મારી ઠેકડી ઉડાડે છે, ખોટું બોલે છે, મને પરેશાન કરે છે. લ્યો, તમે માં દીકરી નાચ્યા કરો, હું આ ચાલી મંદિરે. દાદી, મમ્મી. નિયતિ, શું થયું બેટા? કેમ રડે છે? અરે બેટા, શું થયું છે પણ? આમ કેમ રડે છે? કોઈએ તને કાંઈ કહ્યું કે પછી કોઈ ફ્રેન્ડ કાંઈ બોલી? મને લાગે છે ગઈકાલે એને જે ફોટા સોશિયલ મીડિયા પર અપલોડ કર્યા હતા ને, એને લાઈક ઓછી મળી હશે. હા, જરાસે દીદીનો રડવાનું. આજે સવારના મેં એની અપડેટ જોઈ હતી, એ પણ લાઈક નથી મળી બિચારીને. મમ્મી, મારો ફોન તૂટી ગયો. શું? ફોન તૂટી ગયો? કેવી રીતે? ઓહો, અરે બાપ રે, આથી કેવું દુઃખ આવી પડ્યું. આ ઉંમરે તમારાથી આ દુઃખ કેવી રીતે સહન થશે? દાદી. હા બેટા, મોબાઈલ વગર હવે તમારા દિવસો કેવી રીતે પસાર થશે? અરે દાદી, દિવસો નહીં મિનિટો. બોલો મિનિટો. હા બેટા, હા, બરાબર, મિનિટો. મારા પપ્પાએ ફોન લઈ આપ્યો હતો અને એ પણ તૂટી ગયો. મારો ફોન, મારો મોબાઈલ. અરે, એમાં રડે છે શું? મારી જેમ તું પણ મમ્મીનો ફોન વાપરજે. બેટા, ભગવાનને પ્રાર્થના કરું છું કે તમને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે.